જય માતાજી મિત્રો, આજે આપણે ફક્ત 10 જ મિનિટમાં બની જતા બજાર જેવા વઘારવાની કે તળવાની પણ જરૂર ના પડે તેવા ટેસ્ટી લસણિયા મમરા બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનવાના છે અને તમારે ઝડપથી પણ બની જશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને અમારી રેસીપી ગમે તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. તો તેની માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલા મમરા લઈ લેવાના છે અને તેને થોડી વાર માટે આપણે શેકી લેશું. ગેસની ફ્લેમને ધીમી રાખીશું, જેથી કરીને આપણા મમરા એકદમ ક્રિસ્પી બનશે. તમારે જો આવી રીતે ગેસ ઉપર શેકવા ના હોય તો તમે તેને તડકામાં પણ થોડીક વાર રાખી શકો છો, જેથી કરીને આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ જશે. તો આપણે મમરાને આવા ક્રિસ્પી કરી લેવાના છે. તો આપણા મમરા રેડી થઈ ગયા છે, તો તેને આપણે બીજામાં કાઢી લેશું, જેથી કરીને આપણા મમરા બળે નહીં. હવે આપણે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લેવાનું છે. તેલને આપણે ફૂલ ફ્લેમ ઉપર ફૂલ ગરમ કરી લેશું. પહેલાં તેલ આપણું ગરમ થઈ જાય તો હવે તેને આપણે નવશેકું થાય ત્યાં સુધી ઠરવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈશું. તેની માટે મેં અહીંયા 4 મોટા લસણની કળી લઈ લીધી છે અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે. તમે રેગ્યુલર પણ યુઝ કરી શકો છો લાલ મરચું, પણ જો તમે કાશ્મીરી લાલ મરચું નાખશો તો તેનાથી તેનો કલર એકદમ સરસ આવશે. તો આપણી પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે. તો આપણું તેલ જે ગરમ હતું તે નવશેકું ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે હિંગ એડ કરી દઈશું, થોડું હળદર એડ કરી દઈશું. મીઠું આપણે જરૂર મુજબ જ નાખીશું. મેં અહીંયા થોડુંક જ નાખું છું, કારણ કે આપણો મમરા નકર ખારા થઈ જાય માટે. હવે આપણે જે ચટણી બનાવી છે તે નાખી દઈશું અને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તેલમાં આપણે એકદમ સરસ ગઠ્ઠા ના પડે તેવી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણે મમરા લઈ લઈશું. તેમાં આપણે 1 ચમચી જેટલું, 1 મોટી ચમચી જેટલું ચાટ મસાલો એડ કરીશું. સાથે તેટલી જ મોટી ચમચી જેટલો આપણે ખાંડનો પાવડર એડ કરી દઈશું. આપણે જેટલો ચાટ મસાલો લઈએ તેટલો જ આપણે ખાંડનો પાવડર એડ કરવાનો. હવે જે આપણે ચટણી બનાવી છે, પેસ્ટ બનાવી છે, તે નાખી દઈશું. સાથે મેં અહીંયા સેવ લઈ લીધી છે. એક મોટો વાડકો ભરીને સેવ લીધી છે. તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછું કરી શકો છો. અને હવે આપણે તેને હાથેથી, હળવા હાથેથી આપણે તેને મિક્સ કરી લઈશું. હળવા હાથે આપણે મસળીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. આવી રીતે આપણે મસળીને એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તો આપણા લસણિયા સેવ મમરા રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બને છે અને બજાર જેવા જ બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનની દબાવવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.